નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હરેશ સુથાર, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ વિષય ગુજરાતીમાં ટોપિક નંબર 11 સ્વીકારીને. આજના વિડિયો લેક્ચર 2 એટલે કે 2માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર જે 4 પંક્તિઓ વિશે અભ્યાસ કર્યો હતો. આપણે જે વાત કરી હતી કે યુવાનને જે અહીંયા કવિએ જે વિનંતી કરે છે કે તું રહેવા દે, એને સંહાર કરવાનું, એને મારી નાખવાનું તું ખરેખર છોડી દે. એને મારવાથી કંઈ જ નહીં મળે, માત્ર સ્થૂળ શરીર મળશે. અને આ વિશ્વ માત્ર સમગ્ર વિશ્વ છે એ સંતોની ભૂમિ છે. એ આ કુર્તા આ ખરેખર આપણને શોભતી નથી. એને જો ખરેખર તારે મેળવવું છે તો એને મેળવવા માટે પામવાનો માટે પ્રયત્ન કરો, પરંતુ એને ક્યાંય નુકસાન પહોંચે એ ખરેખર યોગ્ય નથી. બહુ સરસ રીતે મિત્રો વાત જે કરી છે કે અહીંયા પંક્તિમાં જે કહ્યું છે કે માત્ર ને માત્ર એને તમારે જો મેળવવું છે તો એને શું કરવું જોઈએ, એના ઉપર શું કરવું જોઈએ કે પક્ષી આપણને મળી શકે આપણા જીવનમાં, એનામાંથી પણ કંઈક આપણે શીખી શકાય. એના માટે જે કવિએ અહીંયા જે વાત કરી છે, 5મી લીટીમાં વાત કરી છે કે તીર્થી પામવા. પહેલાં તો આપણે સમજી લઈએ કે તીર્થી પામવા એટલે શું. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ કુર્તા મથે છે. તીર્થી એટલે કે તીર મારીને. અહીંયા જે તીર્થી શબ્દ વપરાયેલો છે, તીર્થી એટલે કે તીર. તીર તમે બધાએ જોયું હશે કે જે ઘણીવાર આપણે કોઈ ફોટોમાં કે ક્યાંક ડિજિટલ માધ્યમ દ્વારા અથવા તો તમે કે લાઈવ તીર જોયું હશે, અથવા તો એને આપણે બાણ પણ કહીએ છીએ, કે જે આ તીર મારવાથી પક્ષી ના તો કિંતુ સ્થૂળ મળી શકે. અહીંયા જે તીર પામવાની જે વાત છે કે તીરથી પામવા પક્ષી વ્યર્થ આ કુર્તા મથે છે, કે તું તીર મારીને પક્ષી મેળવવા તું નકામો વ્યર્થ મથે. એટલે કે અહીંયા જે તળપદો એક શબ્દ મિત્રો વપરાયેલો છે મથે. મથવું એટલે પ્રયત્ન કરવો. શું થાય છે? પ્રયત્ન કરવો. કે માત્ર ને માત્ર તું તીર મારીને વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છે, તારો ટાઈમ બરબાદ કહી શકાય કે તું બરબાદ કરી રહ્યો છે. તીર મારવાથી તને પક્ષી નથી મળવાનું. તીર મારવાથી તને પક્ષી મળવાનું નથી. બહુ સરસ વાત કરી છે પંક્તિમાં કે તીરથી પામવા પક્ષી વ્યર્થ આ કુર્તા મથે. તું આ તીર મારીને આ કુર્તાપૂર્વક જે તારો વ્યર્થ પ્રયત્ન જે તું કરી રહ્યો છે એ નકામો છે. તો તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મરી શકે. અહીંયા બહુ સરસ એક વાત એ કરી છે કે તું તારો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તીરથી એટલે કે તીર મારીને પક્ષી ના તો એટલે કે તું પક્ષીને તો નહીં જ મળી શકે, નહીં મેળવી શકે, કિંતુ સ્થૂળ મળી શકે. પરંતુ સ્થૂળ એટલે શું કહી શકાય છે? અહીંયા માત્ર ને માત્ર જે નકામું છે એ તારું એનું જે શરીર છે એકદમ મૂર્ત, સ્થૂળ એટલે એકદમ મૂર્ત શરીર તને મળી શકે. કે તું કદાચ એને તીર મારીને તો એને ન મેળવી શકે, પરંતુ કિંતુ એટલે કે પરંતુ પણ સ્થૂળ મળી શકે. સ્થૂળ એટલે એનું મૂર્ત શરીર મળી શકે. એ મરી ગયેલું જે પક્ષી છે એ જ માત્ર ને માત્ર તને મળી શકે, બાકી તને કંઈ જ વસ્તુ તને મળી શકે નહીં. એને જો તારે મેળવવું છે તો આપણે એને પાલન પોષણ કરવું પડશે, એની જોડે રહેતા શીખવું પડશે. પરંતુ તીર મારીને તો પક્ષી તો નહીં જ મળે, પણ એનું જે કહી શકાયું છે અહીંયા જે સ્થૂળ શરીર છે, નકામું શરીર છે, મરી ગયેલું શરીર છે એ જ માત્ર ને માત્ર તને મળી શકે. એટલા માટે એને ખરેખર આપણે બધાએ સૌ સાથે મળી અને શું કરવું પડશે? આપણે એને સાચવવું પડશે. તો અહીંયા બહુ સરસ રીતે જે પંક્તિમાં જે કવિએ વાત કરી છે કે એને આપણે સાચવવા માટે આપણે એને
બહુ પાલન પોષણ કરવું પડશે કે તીર મારીને તેનું શરીર જ મળે છે, બાકી બીજું કંઈ મળતું નથી. આ મિત્રો સૃષ્ટિ માત્ર ને માત્ર આપણે એવું વિચારી લઈએ છીએ કે પક્ષીઓને આપણે કોઈ વ્યક્તિ એની હત્યા કરી નાખે છે અને મારી નાખે છે તો એને શું મળે છે? ભગવાને આપણને બધાને સૌ સાથે મળીને જીવવાનો એક અધિકાર આપેલો છે. આ સૃષ્ટિમાં બધાનો સહભાગ છે અને એની અંદર જો આપણે કોઈને એને આપણે મારી નાખીએ એ ખરેખર એક મોટી ક્રૂરતા કહી શકાય. એ બાબત ન થવા માટે અહીંયા જે કવિ કલાપીએ એનું કહી શકાય કે સુરસીજી તખતસિંહ ગોહિલે આના માટે બહુ આહવાન કર્યું છે કે તમે એને મારશો નહીં, એને તમે સમજવાની કોશિશ કરો. અહીંયા જે વાત કરી છે કે પક્ષીને પામવા તો છાનો માનો તો સુણ ગીતને. પક્ષીને પામવા, પામવું એટલે શું મિત્રો? અહીંયા જે શબ્દ વપરાયેલો છે પામવા, પામવા એટલે કે મેળવવા. આપણે જે કહી શકાય છે ને પામવું એટલે મેળવવું એટલે ખ્યાલ આવે ને તમને? પામવું એટલે આપણે મેળવવું, નહીં કે મને મળ્યું છે. કે પક્ષીને મેળવવા તો છાનો માનો તું સુણ ગીતને. છાનો માનો, છાનો એટલે શું? અહીંયા જે છાનો શબ્દ છે તળપદો શબ્દ વપરાયેલો છે. છાનો એટલે એકદમ છુપાઈને, ચૂપાચૂપ છાનો માનો બેસતું. છાનો એટલે ચૂપાચૂપ, એકદમ ચૂપ, એકદમ તું ચૂપ થઈને તું બેસ. સુણ શબ્દ છે જે સુણ એટલે સાંભળવું. સુણ એટલે શું થશે? આ જે શબ્દ છે ને સુણ એટલે સાંભળવું, સાંભળ. સુણ એટલે સાંભળ. તું એ પક્ષીને તારે જો મેળવવું છે, એને જો તારે મેળવવું છે તો ક્યાંક તું બેસી અને એને તું સાંભળ, એના મધુર ગીતોને સાંભળ, એના કલરવને સાંભળ, એના અવાજને તું સાંભળ, તો તને પક્ષી તને જરૂર મળી શકશે. અને જો એને તું સાંભળીશ તો તને ખરેખર પક્ષી મળ્યું છે એવો તને સાચો આનંદની અનુભૂતિ પણ તને થઈ શકશે. તો એને આપણે જો પામવું હશે, એને જો આપણે મેળવવું હશે તો એને આપણે શું કરવું પડશે? એક જગ્યાએ બેસી અને એને આપણે સાંભળવું પડશે, એને સૂણવું પડશે. અને નેક્સ્ટમાં કહ્યું છે કે પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. કે પક્ષી તને ક્યાં મળશે? પક્ષી તેને પ્રભુ સાથે તેના હૈયામાં મળશે. કારણ કે એક અબોલ પશુ છે, એક અબોલ પક્ષી છે, એ તો ભગવાન સાથેનું સીધું મિલન કહી શકાય છે. કે પક્ષીને તો તારે મેળવવું હશે, એને જો તારે પામવું હશે તો માત્ર ને માત્ર ત્યાં નહીં, પણ અહીંયા જે વાત કરી છે કે પ્રભુ સાથે તેના હૈયામાં મળશે. કે જો પક્ષીને તું મેળવીશ તો સમજો તને પ્રભુ મળ્યા છે એવો તમને એક આનંદની તમને અનુભૂતિ થશે. કે પક્ષીને મેળવવા માટે તો તમે પ્રભુ સાથેનું, હૈયા સાથેનું તને જોડાણ થશે. એનું કલરવ સાંભળો, એને સાંભળો. તો અહીંયા બહુ સરસ રીતે જે અહીંયા કવિએ મઢીને વાત કરી છે કે પક્ષીને પામવા તો છાનો તું સુણ ગીતને. કે પક્ષીને મેળવવા તું છાનો એટલે કે એકદમ છુપાઈને, છાનો માનો તું સુણ એટલે કે સાંભળ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. અહીંયા જે લહકો લીધેલો છે મિત્રો કે હૈયામાં મળશે તને. તને એટલે તને, કે તને હૈયામાં મળશે ભગવાનના હૃદયમાં. તને એને એ પક્ષીનું હૃદય છે, ભગવાન રૂપી જે એનું હૃદય છે એકદમ નિખાલસ છે, એ તને મળી શકશે. કે પક્ષીને પામવા તું પ્રભુ સાથે હૈયામાં મળજે, તું ભગવાનનું સ્મરણ કરજે, તને ત્યાં પણ મળી શકશે. કે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે. આ પંક્તિમાં બહુ સરસ એક વાત કરી છે કે સૌંદર્ય એટલે શું મિત્રો? આ સૃષ્ટિમાં કેટલું બધું સૌંદર્ય છે, પ્રકૃતિ છે, સૌંદર્યથી ભરેલી આ સૃષ્ટિ છે. આપણેમાં કહ્યું ને પહેલી પંક્તિમાં કે સૌંદર્ય છે ને એ માત્ર અહીંયા કેટલું છે કે પંખીઓ છે, ફૂલો છે આ સૃષ્ટિ ઉપર. સરસ મજાના ઝરણાઓ છે, લતા એટલે કે વેલો છે, તરુ એટલે કે વૃક્ષો છે. અને આ સુંદરતાને આપણે વેડફી ન દેતા, એને વેડફી ન દેશો, એને તમે સાચવો. કારણ કે આ સુંદરતા ખરેખર આપણને ક્યાંય બીજે જોવા નહીં મળે. અને આ કુદરતી આપેલી જે બક્ષિસ છે, ભેટ છે, કુદરતે આપણને જે આપ્યું છે, ખરેખર આપણે જે મફતનો ઓક્સિજન પણ લઈએ છીએ, આ પ્રકૃતિ સાથેનો જે પ્રેમ છે એ આપણા જીવનમાં કંઈક નવું આપણને શીખવી જાય છે. અને પક્ષી અને પશુઓ આપણને ઘણું બધું આપણને આપે પણ છે, એવું ન કહી શકાય નથી આપતા. આપણને ઘણો ફાયદો પણ છે અને એના થકી આપણે કદાચ એમના પુણ્ય થકી આપણે સરસ મજાનું જીવન જીવી રહ્યા હોઈએ તો એને આપણે સાચવવો એ આપણે બધાને મનુષ્યની આપણી નૈતિક મિત્રો ફરજ પણ કહી શકાય છે. અહીંયા જે વાત કરી છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. કે સૌંદર્ય વેડફી દેતા, સુંદરતા તમને વેડફી દેતા
માત્ર ને માત્ર તને કશું જ બીજું નહીં મળે, તમે એને વેડફી ન દેતા એનાથી તને સુંદરતા નહીં મળે. સુંદરતા એમને નથી મળતી, સૌંદર્ય દ્રષ્ટિ આપણે એને કેળવવી પડે છે કે જો સૌંદર્યને પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે છે. બહુ સરસ મિત્રો. વેડફવું એટલે બગાડવું, જે શબ્દ વપરાયેલો છે કે વેડફવું એટલે શું? આ વેડફવું શબ્દ જે વપરાયેલો છે, વેડફવું એટલે એનો આપણે બગાડવું અથવા તો નાશ કરવો, બગાડવું. અહીંયા જે વેડફવું શબ્દ વપરાયો ને એને આપણે કહીએ બગાડવું. કે સૌંદર્યને તમે બગાડશો, એને તમે ક્યાંક નુકસાન કરશો તો એનાથી તમને સુંદરતા નહીં મળે, એનાથી તમને સુંદરતા મળવાની નથી. તો તમારે સુંદરતા મેળવવી જ છે તો તમારે અહીંયા શું કરવું પડશે? તમારે સુંદરતા મેળવવી હશે તો એને પહેલાં સુંદરતાને પામવું પડશે અને પછી પહેલાં તમારે સુંદર બનવું પડશે. કે સૌંદર્ય પામતા પહેલાં કે સુંદરતા જે તમારે જોતી હોય તો ખુદને પહેલાં આપણે સુંદર એનું બનાવવું પડશે. આ સૃષ્ટિનું, આ સૌંદર્યનું આપણે જતન કરવું પડશે અને જો માણવું હોય તો પહેલાં એને આપણે ખુદ એનું કેળવવું પડશે, એને સાચવવું પડશે. એમનેમ આપણને સુંદરતા મિત્રો ક્યારે પણ મળતી નથી. અહીંયા બહુ સરસ રીતે જે પંક્તિમાં અહીંયા કવિએ વાત કરી છે કે સુંદરતા મેળવતા પહેલાં આપણે બધાએ પહેલાં એને આપણે માણવું પડશે, એને સાચવવું પડશે, એનું જતન કરવું પડશે. તો જ મિત્રો આપણને એની સુંદરતા ચોક્કસ સ્વરૂપે આપણને મળી શકતી હોય છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે સૌંદર્ય પામતા પહેલાં, પામતા એટલે મેળવતા પહેલાં, કે આપણે જે સુંદરતા આપણે જો મેળવવી છે તો એ સુંદરતાને મેળવતા પહેલાં આપણે બધાએ પહેલાં ખુદને સુંદર બનવું પડશે, આ સૃષ્ટિનું જતન કરવું પડશે અને તો જ મિત્રો આપણે એને સુંદરતાને સરસ રીતે મિત્રો પામી શકીશું, મેળવી શકીશું. એટલા માટે અહીંયા સરસ રીતે અહીંયા વાત કરી છે કે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. બહુ સરસ વાત કરી છે કે સૌંદર્યને ખેલવું, એને આપણે મેળવવું હોય એ તો પ્રભુનો આનંદ માણવા જેવી બાબત છે. કે પ્રભુને આપણે જોડે જો બેસતા હોઈએ, એની જોડે જો એની સેવા કરતા હોઈએ, એવો ખરેખર આનંદ છે. તમે પ્રકૃતિની સેવા કરો કે પછી ભગવાનની સેવા કરો, મિત્રો સમાન જ છે. અને જો તમે સૌંદર્યને બગાડશો તો મિત્રો ભગવાનનો તમે ખુદ બગાડ કરી રહ્યા છો, ભગવાનને ક્યાંક તમે અડચણરૂપ કરી રહ્યા છો એવું અહીંયા સાબિત થાય છે. કે સૌંદર્યને ખીલવવું એ જ ભગવાનનો આપણે ઉપહાર કહી શકાય છે. ભગવાનનો આપણે આનંદ, પ્રભુનો આનંદ આપણે માણી રહ્યા હોઈએ, આપણે એનો આનંદને આપણે માણી શકતા હોઈએ એવું પણ આપણે અહીંયા બહુ સરસ રીતે અહીંયા કાવ્યમાં કહ્યું છે કે પોષવું પૂજવું એનો ઉપભોગ છે. બહુ સરસ વાત કરી છે. પોષવું એને આપણે સાચવવું, એને આપણે પોષવું, એને આપણે જે સાચવવું, એનો ઉપભોગ કરવો. ઉપભોગ કરવો એટલે શું મિત્રો? ઉપભોગ એટલે અહીંયા જે સરસ એક શબ્દ વપરાયેલો છે ઉપભોગ. ઉપભોગ કરવો એટલે આસ્વાદ કરવો, એને પોષવું, એનો આસ્વાદ કરવો, કે એ ખરેખર એનો ઉપભોગ છે. એને સાચવવું, એને પૂજવું એટલે એનો આદર કરવો, એને એ ખરેખર આપણા માટે આસ્વાદરૂપ કહી શકાય છે. કે રહેવા દે આ સંહાર યુવાન તુરબંધ છે. કે આ રહેવા દે એ યુવાન, તું આ બધું ખરેખર સંહાર કરવાનું, તું નાશ કરવાનું, તું ખરેખર રહેવા દે યુવાન. બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કંઈ ભળવું ભલું. આર્દ્રતા એટલે ભીનાશ, જે શબ્દ વપરાયેલો છે આર્દ્રતા એટલે ભીનાશ. કે આજે બધે જ આર્દ્રતા છાયેલી છે, જ્યાં બધે ભીનાશ છાયેલી છે, એની અંદર ખરેખર આપણે ભળી જવાની જરૂર છે. છાઈ એટલે છવાયેલી. મિત્રો આ શબ્દ કદાચ આપણા માટે નવો હોઈ શકે. છાઈ એટલે શું? અહીંયા જે વાત કરી ને છાઈ એટલે છવાયેલી અથવા તો સમાયેલી. જે છાઈ એટલે સમાયેલી. છાઈ એટલે કે બધી જ જગ્યાએ ભિન્નતા, જે કહી શકાય છે ભીનાશ છે, એકદમ માયાળાપણું છે, મુદ્રતા છે, એ બધે છવાયેલી છે. અને છાઈ એટલે કે સમાયેલી છે, પથરાયેલી છે. તેમાં આપણે મિત્રો બધાએ સૌ સાથે મળી અને એની અંદર ભળી જવાનું છે. તો જ મિત્રો આ વસ્તુ આપણા માટે શક્ય બનશે. અને આ પ્રકૃતિ સાથે જો તમે ભળશો, પ્રકૃતિ સાથે જો તમે ભળી ગયા તો સમજો કે આપણું જીવન ખરેખર આપણા જીવનનો આપણો ઉદ્ધાર થઈ ગયેલો છે. એવું અહીંયા કવિએ બહુ સરસ રીતે મિત્રો વાત કરી છે કે યુવાન, તું સંહાર કરવાનું છોડી અને તું
સરસ મજાનું જીવન જીવ અને રહેવા દે ચારે બાજુ જે કહી શકાય કે પ્રકૃતિ બધી જ બાજુ બહુ સરસ રીતે મિત્રો ખીલેલી છે, છવાયેલી છે, એકદમ પ્રકૃતિની વિનાશ પણ બધે છવાયેલી છે અને એની અંદર કે ખરેખર આપણે થોડો સાથ સહકાર આપી અને એની અંદર જ આપણે સૌ સાથે મળીને રહીએ અને એની અંદર જો ભળતા રહીએ તો જ મિત્રો આપણા જીવનમાં મોટામાં મોટું આપણે સારું કર્યું હોય, ભલું અહીંયા જે શબ્દ વાપર્યો છે કે સૌનું ભલું કર્યું હોય, બધાનું કલ્યાણ કર્યું હોય, એ જ આપણી ખરેખર અહીંયા નિષ્ઠા કહી શકાય છે. અને મિત્રો અહીંયા જે શિકારી કાવ્યમાં જે કવિ કલાપીએ બહુ સરસ રીતે મિત્રો આ પ્રકૃતિને, આ સૌંદર્યતાને જે શીખવવાનો અને આપણે માણવાનો, એનું જતન કરવાનો, એને માણવાથી આપણને પરમાત્મા સાથેનું જે સીધું જોડાણ થાય છે એવી પણ બહુ સરસ રીતે મિત્રો વાત પણ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિકને આપણે ઘણીવાર પ્રશ્ન સ્વરૂપે પણ મિત્રો ઘણું બધું પૂછાય છે કે સમગ્ર વિશ્વનો આશ્રમ કદાચ પૂછાય તો સંતોનો આશ્રમ હોય છે એવું પણ આપણે કહી શકાય છે. એની અંદરથી આપણે પ્રશ્નો નીકળતા હોય છે. ઘણીવાર પરીક્ષામાં એવા પણ મિત્રો પ્રશ્નો પૂછાયેલા છે કે પંખીને પામવા આપણે શું કરવાનું અહીંયા કહે છે, તો પંખીને આપણે પામવું છે અથવા તો પંખીને મેળવવું છે. તો પંખીના મિત્રો ગીતો સાંભળવાની બહુ મજા આવે છે. એની પણ વાત છે કે સૌંદર્ય પામવા માટે પહેલી શું જરૂર પડશે, તો ખુદને આપણે પહેલાં સુંદર બનવાની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાના કાવ્યની અંદર બહુ સરસ રીતે અહીંયા કવિએ વાત કરી છે. તો કાવ્યને આપણે સમજી શકીશું અને અહીંયા જે વિડીયો લેક્ચર 2ની અંદર મિત્રો આપણે જે આજે મળ્યા અને સમગ્ર કાવ્યનો આપણે અભ્યાસ કર્યો અને આજે કાવ્યને આપણે મિત્રો પૂર્ણ કરીએ છીએ. એનું સ્વાધ્યાય કાર્ય છે, તમે મિત્રો લખજો. બહુ સરળ છે એકદમ, અને કાવ્યનો જે કહી શકાય એનો હેતુ છે એ બહુ સરસ રીતે અહીંયા બહુ સરળ અને ભાષા શૈલીમાં મિત્રો રજૂ કર્યો છે. અને આ સૌંદર્ય, આ પ્રકૃતિ, આ પક્ષીની બાબતમાં અહીંયા જે કવિએ જે વાત કરી છે અને આપણે મિત્રો સૌ સાથે મળી અને એક સંસ્કૃતનું મિત્રો એક વાક્ય છે કે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે, સૌ સાથે મળી અને એકબીજાને હાવભાવથી મિત્રો રહેવું, એ વસુદેવ કુટુંબની ભાવનાને અહીંયા એને અંદર સાકાર કરવાની છે. અને બધા હળી મળીને રહેવાથી આપણને જે આનંદ મળે છે અને ભગવાન સાથેનું પરમાત્માનું જે સીધું પ્રેમ છે, પરમાત્માનું સુંદર જે સર્જન છે, એને આપણે હળી મળી એનો અનેરો આનંદ લઈ અને આપણે બધાએ સૌ સાથે મળી અને નિભાવવાનું છે. કારણ કે આ સુંદરતા જો આપણે બધી જો પથરાયેલી હોય અને એને આપણે ક્યાંક ખલેલ પહોંચાડીશું, એને જો મિત્રો આપણે ક્યાંક નાશ કરી દઈશું, તો મિત્રો આપણને ઘણા બધા નુકસાનો આપણે બધાએ સહન કરવાનો પણ મિત્રો વારો આવતો હોય છે. તો આપણે એને માણવાની છે, એને માણવી હશે તો ખુદ આપણે બધાએ સુંદર પણ બનવું પડતું હશે અને બનવું જ પડશે. તો જ આપણે એ સુંદરતાને ચોક્કસ રીતે મિત્રો માણી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ સરસ રીતે આ પંક્તિઓની આપણે અભ્યાસ કર્યો છે. તો હવે આપણે આ કાવ્યને મિત્રો પૂર્ણ જાહેર કરીએ છીએ. આજે આપણે વિડીયો લેક્ચર 2ની અંદર આ કાવ્યને પૂર્ણ કરી રહ્યા છીએ. તો આપણે બધા એવાનું સ્વાધ્યાય કાર્ય પણ મિત્રો લખી દેજો, જેથી કરીને આપણે પરીક્ષામાં વધારેમાં વધારે આપણને બધાને મદદરૂપ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ શિકારી કાવ્ય છે. આ પરીક્ષામાં એના ટૂંકા પ્રશ્નો, ક્યાંક એના શબ્દાર્થો પણ મિત્રો પૂછાવાની સંભાવના વધારે રહેલી હોવાથી આપણે બધાએ સૌ સાથે મળી અને તૈયારી કરીએ એવી અભ્યર્થના સાથે આ કાવ્યને મિત્રો આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.